આપણે ખાધા સફરજન ને હાની, વાલીએ ખાધા મમરાના ઉપમા, બેની ચોઈસમાં કોઈ મેળ નથી તો 17 વર્ષ વયા ગયા. પછી ઘર વખરીનો સામાન લેવો હતો તો વયા ગયા મોલમાં. શાળાને ગાડી પાસે આપવા જવાની હતી તો ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખીને ગાડી આપી દીધી પાછી. નાસ્તો કર્યો તો તોય 5 લીંબુ વડાને 5 ગ્લાસ છાશ પી ગઈ અને ઉપરથી લીંબુ હતું કોરે કોરું સૂહી ગઈ. જો પછી ગાડી મારી મૂકી પાવાગઢની બાજુમાં હલોલ. ત્યાં પંચ મહોત્સવ હાલતો તો સરસ મજાના ટેન્ટ હતા અને અહીંયા આપણે રહેવાનું હતું. તમે ટેન્ટ તો જુઓ ભાઈ, એક નંબર હો ભાઈ, મજા આવી જાય ને એવા ટેન્ટ હતા. પછી કરી એક બિઝનેસ મીટિંગ જે ખૂબ સક્સેસફુલ રહી. પછી ભાઈ ખીચડી કઢી અને બધું ખાધું. આજે પંચ મહોત્સવમાં કિંજલબેન દવે આવવાના હતા તો ત્યાં પહોંચી ગયા કિંજલબેન દવેનો પ્રોગ્રામ સાંભળવા. અને ભાઈ માનો મેરામણ તો ઉમટી પડ્યું હતું હો ભાઈ. અને કિંજલબેન દવે મોજ કરાવી. પછી લલિતભાઈને મળ્યા અને પછી નાનકડી એક બિઝનેસ મીટિંગ કરી જે પણ ખૂબ સફળ રહી. અને ખરેખર રાતના 1 વાગ્યો તો પણ તોય માણસ જોવો, આ કોઈને ઘરવાળીઓ આમ ખીજાતી નહીં હોય. રાતના વાગ્યો તો દોઢ અને મંગાવી પાણીપુરી. આ બાએ મેં નહીં હો. મિત્રો પાછા લાઇક શેર ને ફોલો કરજો. હાલો તે મળીએ. રામે રામ.